શકવાનું, મારે કુલીની જેમ ઉચકીને મારે ફરવાનું આ બધું આખા ગામમાં. હલો, કેમ છો બધા? મજામાં. હું હાર્દિક બ્રહ્મભટ્ટ આજે લઈને આવી ગયો છું નવો બ્લોગ, જેની અંદર યુસી માસ યાની કે મેક્સનું એક સરસ એવું ટોપિક છે એ લઈને આવી ગયો છું કે જેની ગુજરાતની સૌથી મોટી કોમ્પિટિશન આજે બરોડાની અંદર થઈ રહી છે એ તમને લોકોને હું બતાવવાનો છું. હા, અંદર નહીં જવાય, અંદરની સિસ્ટમ નહીં બતાવાય, પણ કેટલું ક્રાઉડ આવ્યું છે અહીંયા આગળ, કેટલા સ્ટુડન્ટ્સ આવ્યા છે એ બધું હું તમને બતાવીશ. જુઓ ખાલી, આ બધી જ ગાડીઓનો મેળો તમને દેખાઈ રહ્યો છે. ગાડીઓનો મેળો. અહીંયા આગળ સ્ટુડન્ટ્સ પોતાના પેરેન્ટ્સને લઈને અહીંયા આગળ આવેલા છે. બસોની બસો અહીંયા આગળ આવેલી છે. આજે તમે જોઈ રહ્યા છો એ ઉર્મિલા મેડમની આખી ટીમ છે જે આણંદથી આવેલી છે. અને જુઓ બચ્ચાઓના મનમાં કેટલો ઉત્સાહ છે, કેટલો આનંદ છે કે ના, અમે આજે અહીંયા આગળ કોમ્પિટિશનમાં આવ્યા છે અને કશુંક જીતીને જઈશું, કશુંક શીખીને જઈશું. ઉર્મિલા મેડમની અહીંયા આગળ ટીમ જે આણંદથી આવેલી છે એ ફોટોગ્રાફી કરી રહી છે અને બધાના મોઢા ઉપર એક સ્માઇલ છે. આ બધા જ બચ્ચાઓ આણંદથી આવેલા છે. અત્યારે મેડમ બધાને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે. હું તમને બતાવું કે મેડમ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે. अब उसके साथ हम सीखे मैथ का जादू. यूसी मंस में मिलता हर बच्चे को नया साथ और प्यार भरा वायु. उसी मस्करा से बुद्धि का विकास, हर वक्त से होता है सफलता का आस. अब उसके साथ हम सीखे मैथ का जादू. यूसी मंस में मिलता हर बच्चे को नया साथ और प्यार भरा वायु. उसी मस्करा से बुद्धि का विकास, हर वक्त से होता है सफलता का आस. गार्डन के पास खड़ी પેલું આવું બેઠો તો નવરો રીલ જોઈ તો વરસાદ પડી જશે એટલે તને મોકલી ને. ટાઈગર દીકો આવી ગયો. શું થયું દીકો? કેવું રહ્યું? મસ્ત રહ્યું. ઓકે. મારા નાના ઢીંગલાને ભૂખ લાગી છે એટલે શું કરું છું દીકો? તું રોટી ખાઉં છું. પેલું આવું બેઠો તો નવરો રીલ જોઈ તો વરસાદ પડી જશે એટલે તને મોકલી ને. ટાઈગર દીકો આવી ગયો.
દીકો કેવું રહ્યું મસ્ત રહ્યું ઓકે એક્ઝામ પતી ગઈ હતી હવે અમને લોકોને ભૂખ લાગી છે તો અમે લોકો જુઓ અહીંયા આગળ પિકનિક પોઈન્ટ બનાવી દીધો છે કેવી રહી એક્ઝામ દીકો મસ્ત રહી ફરીથી બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે એક્ઝામમાં ફરી બચ્ચાઓ હેપી થઈને જઈ રહ્યા છે જોઈએ શું થઈ રહ્યું છે બધા બચ્ચાઓની મોસ્ટલી એક્ઝામ ફિનિશ થવા આવી ગઈ છે અમારો ટાઈગર બહાર આવી ગયો એટલે અમે લોકો હવે એક્ઝિટ કરી રહ્યા છીએ અહીંયા આગળથી અને અમે જઈ રહ્યા છીએ હવે ભાઈઓ આ લોકોને હું લઈને આવ્યો તો બાટાની અંદર તમે નહીં માનો આ લોકોએ અત્યારે ફૂલ શોપિંગ કરી લીધી છે હું તમને બતાવું જો શું લીધું જંખના અરે વાહ અહીંયા આગળ બીજું છે તો અહીંયા અમે જોવા જઈ રહ્યા છીએ જો બધું શોપિંગ કરી એ લોકોએ ઉચકવાનું મારે કુલીની જેમ ઉચકીને મારે ફરવાનું આ બધું આખા ગામમાં તો મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં